અંડર-16 આંતર સ્કૂલ ક્રિકેટ સ્પર્ધામાં મધર કેર સ્કૂલ ચેમ્પિયન બની. ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત શ્રી દિનસા પટેલ અંડર-17 આંતર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ફાઇનલ મેચમાં મધર કેરના વિદ્યાર્થીઓએ બાજી મારી નોલેજ સ્કૂલ રનઅપ રહી. મધર કેર સ્કૂલને પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનસા પટેલના હસ્તે ચેમ્પિયન ટ્રોફી એનાયત કરવામાં આવી. શાળાના વિદ્યાર્થીઓ જય કંસારાએ સેન્ચુરી મારી મેચને એકતરફી કરી હતી. તેમાં શાળાના બીજા વિદ્યાર્થીઓએ ધ્રુવિત પટેલ આખી ઇનિંગ્સમાં 7 વિકેટ મેળવી મધર કેરને ભવ્ય જીત અપાવી હતી. મેં સેન્ચુરી મારી, પણ પહેલાં તો મને એવું લાગ્યું કે હું નહીં મારી શકું, કારણ કે પહેલો દિવસ થોડો આમ હાર્ડ નીકળ્યો, પણ બીજા દિવસે પછી હું આવ્યો બેટિંગ કરવા. પહેલા વિકેટ થોડી સ્લો હતી, એટલે મને એમ કે નહીં વાગે, પણ પછી જેમ જેમ ચોકા આવ્યા, રન આવ્યા, એમ પછી મને લાગ્યું કે હવે થઈ જશે સેન્ચુરી. સ્કૂલની આ જે સ્પર્ધા રમાઈ એમાં આપણે સેન્ચુરી મારીને મેચ જીતાડી, તો તમને કેવું ફીલ થાય છે અને આપને દિનસા પટેલના હાથે ટ્રોફી મળી શકે છે? પહેલાં તો હું સેન્ચુરી મારી ને તો બહારથી ઋષિ સર છે, અનિશ સર છે, મારા બધા પ્લેયર્સ છે, એ પહેલાં મને બહારથી ચીયર કરતા હતા. પછી સરે ટ્રોફી આપી, અમને મેન ઓફ ધ મેચનું મેડલ આપ્યું. આમ કહેવા જઈએ તો કોચ તો ના કહેવાય, પણ એમનો એક સારો માર્ગદર્શક રહ્યો છું. કેમ કે હું પણ ભૂતપૂર્વ એઝ અ ક્રિકેટર મેં બહુ સારું એવું પરફોર્મ કરેલું છે. એટલે હું જે કંઈ પણ મારા કોચિસથી શીખ્યો છું એ જ મેં મારા છોકરાઓને અહીંયા આગળ શીખવાડ્યું છે, અને અત્યારે એમને ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે. જ્યારે દિનસા પટેલના હસ્તે આપણને સ્કૂલની જે ટ્રોફી એનાયત કરવામાં આવી, એ વખતનો માહોલ કેવો હતો અને આપને કેવું લાગ્યું? શું કહેશો? સાચું કહું તો એ વખતનો માહોલ એક્સપ્લેન કરી શકાય એવો નહોતો, અને એવું જ લાગતું હતું કે હું મારા બાળપણમાં રમી રહ્યો છું અને હું એ ટ્રોફી મારી જાત માટે લઈ રહ્યો છું. આગામી વર્ષમાં કદાચ સ્કૂલને જિલ્લા લેવલે રમવાનું થાય તો સ્કૂલને શું સપોર્ટ કરશો આપ? આગામી લેવલ માટે અમે પૂરેપૂરા રીતે તૈયાર છે. એ લોકો માટે અમે અત્યારે નવી પીચ અને જેટલા પણ સ્પોર્ટ ઇક્વિપમેન્ટ છે અમે અમારી શાળા તરફથી અમારા બાળકો માટે નવા ઓર્ડર પણ કરી દીધા છે, જેથી એ લોકોને નેક્સ્ટ ફ્યુચરની અંદર કે કોઈ પણ અગવડ ના પડે, અને જ્યાં સુધી એ લોકો રમશે ત્યાં સુધી અમે લોકો એમની સાથે છે. મારો રોલ બોલિંગ કરવાનો હતો અને વિકેટ લેવાનો હતો. મને અનિશ સર અને ઋષિ સરે બહુ મહેનત કરાવી છે કે સારી લેન્થમાં નાખવાની બોલિંગ, અને એ જ મેં મેચમાં કર્યું હતું. અને મને પહેલી ઇનિંગમાં 5 વિકેટ મળી અને એ જ રીતે બીજી ઇનિંગમાં પણ 2 વિકેટ મળી. ટોટલ ઇનિંગમાં આપણે 7 વિકેટ મેળવી. તમને કેવું ફીલ થાય છે એમાં? આ જે તમારો રૂલ છે એ કોને આપશો? શું કહેશો? આ જે મેં 7 વિકેટ લીધી છે એ મારી મહેનત, અને જે મહેનત કરાઈ છે મારા સર અને પેરેન્ટ્સોએ, એની લીધે મને મળી છે. મેં સારી લેન્થ પર બોલિંગ કરી એટલે જ મને 5 વિકેટ મળી છે, અને હું આ આશય મારા અનિશ સર, ઋષિ સર અને પેરેન્ટ્સને આપીશ. ટ્રોફી મેળવવાનો શ્રેય કેવો હોય છે? શું કહેશો? ટ્રોફી મેળવવું તો બહુ ખુશીની વાત છે. સારું લાગે કે ટ્રોફી આવી તો આપણને સારું લાગે છે. આ તો એક સ્કૂલની સ્પર્ધા હતી, પણ ભવિષ્યની અંદર જિલ્લા લેવલે ટ્રોફી મળે કે ગુજરાત લેવલે મળે તો કેવું ફીલ થશે આપણે? બહુ સારું ફીલ થશે, કેમ કે ગુજરાત લેવલ, સ્ટેટ લેવલ બહુ સારું કહેવાય, અને તૈયાર તમે ટ્રોફી લો અને પરફોર્મન્સ આપો તમારું તો સારું લાગે છે. પરિચયની વાત કરું તો અનિશ શાહ મારું નામ છે. હું અહીંયા આગળ પીટી ટીચરમાં છું, અને જે કેડીસીએમાં જે ઇવેન્ટ રમાઈ હતી, જે ખેડા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનનું જે ગ્રાઉન્ડ છે JNJ ગ્રાઉન્ડ પર, ત્યાં આગળ ક્રિકેટ ટુર્નામેન્ટ એ લોકોએ ઓર્ગેનાઇઝ કરી હતી, અંડર-16 સ્કૂલ ટુર્નામેન્ટ. ત્યાં આગળ અમારા મધર કેર સ્કૂલના છોકરાઓએ એમાં ભાગ લીધો હતો, અને જે શરૂઆતના લેવલ હતું ત્યાંથી લઈને ફાઇનલ સુધીને મુકામ બહુ જ કઠિન હતું એમના માટે. પહેલી ટુર્નામેન્ટમાં તો એ લાગતું હતું કે છોકરાઓ કેટલે સુધી જશે, ક્વાર્ટર ફાઇનલ રમશે યા સેમીફાઇનલ યા ફાઇનલ. છોકરાઓને પણ કોઈ એક્સપેક્ટેશન એવું નહોતું કે એ લોકો ફાઇનલ સુધી પહોંચશે. બટ એક અમારા અહીંયા ગાડીના જે પીટી ટીચર ને જે સર છે સપોર્ટિંગમાં, ઋષિ સર છે, ઋષિ કાપડિયા સર છે, અને હું પોતે, તો અમે 2 જણાએ થઈને મહેનત એટલી છોકરાઓની પાછળ કરાવી છે, જેના કારણે અમારી ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી, અને ફાઇનલમાં અમે લોકો વિજય થયા છે. તેમાં છોકરાઓનો બહુ જ સપોર્ટ મોટો હતો, જેમાં જય કંસારાએ સદી ફટકારી હતી, અર્ણમ સદી ફટકારી હતી, જેમાં ધ્રુજ પટેલ છે તેને આખી એક મેચમાં 7 વિકેટ લીધી હતી, અને આદિત્ય પટેલ જેને સેકન્ડ ઇનિંગમાં 6 વિકેટ લઈને મધર કેર સ્કૂલને વિજય પ્રાપ્ત કરાવ્યો હતો.
અને ત્યારબાદ અમને લોકોને જે અમારા પૂર્વ કેન્દ્રીય મંત્રી છે દિનસા પટેલ, શ્રી દિનસા પટેલ સરના હસ્તે અમને લોકોને ટ્રોફી એનાયત કરવામાં આવેલ છે.